अस्सलामुअलैकुम। हेलो फ्रेंड्स, केम छी? मजाમાં? આજે આપણે બનાવશું ચિકન દમ બિરયાની અને ચિકન દાના. જોઈ શકો છો મસ્ત મજાના આપણા ચિકન દાના આપણે જ્યુસી ચિકન દાના તૈયાર કર્યા છે. જોઈ લઈએ આપણે કેમ બનાવીએ છીએ. ત્યાં આપણે ચિકન લીધું છે ધોઈને સાફ કરીને, ને આપણે મસાલા એ બધા તૈયાર કરી લીધા છે. સૂકા મસાલા, ધાણા, ફુદીનો, ટમેટા, દહીં, આદુ, લસણ, હાથેથી વાટેલી પેસ્ટ અને બિરયાની મસાલા અને દાના મસાલા. એ આપણે ચિકનને ધોઈને સાફ કરી અને સાઈડમાં એક રાખી લીધું છે. અહીંયા રાખશું આપણે બિરયાની મસાલો તૈયાર કરશું. દમ બિરયાની માટે આપણે આખા બધા ગરમ મસાલા અને આદુ લસણ રાખ્યું છે. અહીંયા રાખશું આપણે 2 આખા લીલા મરચાં. અહીંયા આપણે સૂકા બધા મસાલા રાખશું, ધાણા, હળદર, મીઠું અને મરચાં. અહીંયા આપણે બિરયાની મસાલા રાખશું. આપણે આ લીફનો બિરયાની મસાલા રાખ્યો છે. પહેલી જ વાર આપણે આ લીફની બિરયાની બનાવીએ છીએ. અહીંયા આપણે રાખશું દહીં. નોર્મલ આપણે જે બધી ઇન્ગ્રીડિયન્ટ્સ રાખીએ એ જ રાખવાના છે. અહીંયા આપણે 2 નંગ ટમેટા રાખ્યા છે. ધાણા ભાજી, ફુદીનો 1 મુઠ્ઠી, અને આપણે મિક્સ કરશું. આ બધું આપણું આથવાનું છે. તમારા પાસે ટાઈમ હોય તો આખી રાતે તમે આથીને મૂકી શકો છો, નકર 2-3 કલાક આપણે મૂકી દઈશું અને ઢાંકી અને મૂકી દઈશું. હવે અહીંયા આપણે દાના લઈએ, ચિકન દાના બનાવવાના છે. એને આપણે ધોઈને સાફ કરી લીધા છે, દાનાના પીસ કરી લીધા છે. અહીંયા આપણે રાખશું આદુ લસણ, અને આપણે આથીને રાખી દેવાના છે. અહીંયા રાખશું આપણે દહીં. આપણે અલીફનો દાના મસાલા રાખ્યા છે. અહીંયા ચિકન દાના મસાલા અહીંયા રાખી દીધા છે. મસ્ત જ્યુસી અને સ્વાદિષ્ટ મસ્ત મસાલા બનાવશું આપણે ચિકન દાના. અહીંયા આપણે રાખ્યું છું મેદો 1 ચમચી અને કોર્નફ્લોર આપણે રાખી દઈશું. હવે 1 ચમચી કોર્નફ્લોર, અને બધું આપણે મિક્સ કરશું. અહીંયા આપણે રાખશું નમક, સ્વાદ અનુસાર મીઠું રાખ્યું છે, અને કલર. દેખાવ સરસ આવે એના માટે આપણે કલર રાખ્યો છે. તમને પસંદ કલર ના હોય તો અહીંયા આપણે જોઈ શકો છો 3-4 કલાક થઈ ગઈ છે, અને આપણે ચિકન આથી લીધું છે. અહીંયા આપણે એને એક તપેલામાં ટ્રાન્સફર કરશું. આથેલું બધું ચિકન આપણે એક તપેલામાં રાખી દીધું છે. આપણે 3 કે 4 કલાક આથ્યું છે. અહીંયા આપણે જોઈ શકો છો ક્રિસ્પી ડુંગળી આપણી બ્રેસ તો આપણો તૈયાર જ છે. આપણે રાખી દઈશું. અહીંયા બ્રેસ તો રાખી દે એટલે આપણે એમાં તેલ નહોતું રાખ્યું, એટલે આપણે અહીંયા તેલે રાખી દઈશું. જોઈ શકો છો આપણે તેલે રાખી દીધું છે, ને આ જ ઠામના અંદરમાં આપણે પાણી ફેરવીએ. આપણે જેમાં આથું હતું એ પાણી એમાં રાખી દઈશું. બહુ વધારે પાણી નથી રાખવાનું, બહુ ઓછું પાણી રાખવાનું છે. સાઈડમાંથી પાણી રાખી અને મિક્સ કરી અને ફેરવી લઈશું બધાને. જોઈ શકો છો આપણે મિક્સ કરી લીધું છે, ને ઢાંકી અને એને મીડિયમ આંચે પકાવવા રાખી દઈશું. જોઈ શકો છો આપણે સાઈડમાં એક તપેલામાં પાણી ગરમ કરવા રાખી દીધું છે. એમાં આપણે રાખ્યું છે મીઠું. અહીંયા આપણે ચોખા પલાળીને અડધી કલાક પહેલાં રાખી દીધા હતા, ધોઈને સાફ કરીને. તો પાણી ઉછળીએ એટલે આપણે બાસમતી ચોખા અહીંયા આપણે રાખી દીધા. જોઈ શકો છો આપણે 10 મિનિટમાં ચોખા બાસમતી આવી ગયા છે. આપણે 80% કૂક થઈ ગયા ચોખા, એટલે આપણે એને કાઢી લીધા છે. અને અહીંયા આપણું ચિકન પણ તૈયાર થઈ ગયું છે.
હવે આપણે અહીંયા ચિકન ઉપર આપણે પહેલાં બટેટા રાખશું. ભૂલથી ચોખા રખાઈ ગયા 1 ચમચો. બટેટા રાખી દીધો. બટેટા આપણા તરેલા છે ચિપ્સ બનાવીને. અહીંયા આપણે બધાએ બાસમતી ચાવલ રાખી દઈશું. નીચે ચિકનને ઉપર ચાવલ જ રાખવાના છે, કોઈ થર નથી મારવાના. આપણે બધાય ચાવલને પાણી કાઢી અને નિતારી અને રાખી દીધા છે. અહીંયા રાખશું આપણે ફૂડ કલર, જે તમને કોઈ પસંદ હોય. અહીંયા આપણે યલો પીળો કલર રાખ્યો છે, જોઈ શકો છો. બહુ વધારે કલર તો નથી રાખ્યો. અહીંયા આપણે રાખશું પાછો બ્રિસ્તો, પ્યાજ ડુંગળી. અહીંયા રાખશું આપણે ધાણા ભાજી અને ફુદીનો. જોઈ શકો છો. કેને કેને બિરયાની પસંદ છે કમેન્ટ જરૂરથી કરજો. જોઈ શકો છો. અહીંયા આપણે તેલ રાખશું ઉપરથી. અહીંયા ઘી રાખી શકો તમે. આજે આપણે અહીંયા તેલ રાખ્યું છે. આની ઉપર રાખશું આપણે ટમેટાની સ્લાઈસ, જો તમને પસંદ હોય તો. ટમેટાની સ્લાઈસ બધી પર આપણે રાખી દઈશું. આપણે થોડો ગ્રીન કલર પણ માથે છાંટી દઈશું, થોડીક ગ્રીનેશ બને. ઢાંકી અને 15 મિનિટ વીસમાં દેશું આને, એટલે તૈયાર થઈ જશે આપણી બિરયાની જલ્દીથી બનતી. જોઈ શકો છો. અહીંયા આપણે હવે ચિકન દાના જે આથીને રાખ્યા હતા એના 2-3 કલાક કે 4 કલાક જેટલું થઈ ગયું છે. અને આવી રીતના આપણે મિક્સ કરશું. જોઈ શકો છો. અને આપણે હવે તળવાના છે તેલમાં ચિકન દાના. અહીંયા તેલ આપણે ગરમ કરવા રાખી દીધું છે. આવી રીતના ચમચીથી એક ઉપાડી અને પીસને તેલમાં જેટલા સમાય એટલા આપણે તરતા જશું. બહુ ઓવર નથી રાખવાના આપણે. તેલના અંદરમાં જેટલા સમાય એટલા જ રાખશું, જલ્દીથી તરાઈ જાય. જોઈ શકો છો. મસ્ત દાના આપણા ચિકન દાના રેડી થઈ ગયા છે, એટલે આપણે એને કાઢી લઈએ. એમ રીતના બધા આપણા રેડી થઈ ગયા છે. અહીંયા આપણે શેજવાન ચટણી રાખી છે ને ચિકન દાના જ્યુસી આપણા તૈયાર છે. જોઈ શકો છો. મસ્ત મજાના, જલ્દીથી બનાવજો. ચિકન દાના આપણા રેડી થઈ ગયા છે ને અહીંયા આપણી બિરયાની ચેક કરી લઈએ. બિરયાની પણ આપણી વિસમી ગઈ છે. મસ્ત મજાની બિરયાની તૈયાર થઈ ગઈ છે જ્યુસી.